આજકાલ સપનામાં શું આવે છે? આંખ બંધ કરો તો હમણાં શું દેખાય છે? છેલ્લે ક્યારે ખૂબ રડ્યા હતા. ખામી કઈ છે? જે જગ્યાએ શૂટિંગ થયું અલગ અલગ જગ્યાએ પછી સેટ ઉપર જવાનું થયું છે? અંદરથી બધું આમ કરતું પડી ના ગયું હોય અંદર. હવે એ નીચું મોટું કરીને ભાગે જ છે. કલ હો ના હો જોઈ હતી સૌથી પહેલા, ત્યારે હું રડ્યો હતો. મેં કીધું યાર ફિલ્મ જોઈને રડવું આવે એવું પહેલી વાર મને ત્યારે ફીલ થયું હતું. રાજકોટનો એક છોકરો જેને ક્રિકેટમાં રસ હતો અને જેને ઓહોની રાધિકા આપટે લોકો કહેતા હતા. ચમત્કાર રેર જ થાય, ચમત્કાર જ એને કહેવાય જે ક્યારેક થાય, પણ એ ચમત્કાર પાછળ જેમ પ્રતિક ગાંધીએ કીધું છે, જેમ પંકજ ત્રિપાઠીએ કીધું છે, જેમ નવાઝુદ્દીન સિદ્દીકીએ કીધું છે કે એમાં બહુ બધા વર્ષો, બહુ બધી રાતોની ઉજાગરા, બહુ બધી મહેનત હોય છે. અને એવી મહેનત અંકિત સાખિયાની, રીવા રાજની, કરણભાઈની અને સુહદની હતી. એ ચમત્કાર હવે આપણે પણ બોલાઈ જાય કે આમ ચમત્કાર થઈ ગયો, પણ એ ચમત્કાર નથી હોતો. કેટલાય મહિનાઓ તમે માણી શકો એમ. વિનોદ કુમાર શુક્લને વાંચેલું હોય ને તો આવું બધું જો બહુ આવે કે તમે કેટલા મહિના માણી શકો, રાઈટ? એમ કે આમ તમે માણી જ રહ્યા છો અને એ ફિલિંગ લંબાતી જ હોય. જનરલી એવું હોય કે આમ સેલિબ્રેશન એક દિવસ કે એક રાતનું હોય, પણ તમે સેલિબ્રેટ જ કરી રહ્યા છે. અને લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય હતા, લાલો અમારા ઘરે પધાર્યા છે. સુરતભાઈ વેલકમ. થેન્ક યુ પાર્થભાઈ. બોલો. આજકાલ સપનામાં શું આવે છે? કાંઈ નહીં, કશું જ નહીં. કાંઈ જ નથી આવતું. ઊંઘ મળે છે એ જ હમણાં તો ઉપલબ્ધિ છે. અને આમ છેલ્લા 2-3 દિવસથી ફ્રી છીએ તો સુવાનો ટાઈમ મળે છે એમાં જ મજા આવે. હમણાં હું 2 દિવસ પહેલા વધારે સૂઈ ગયો તો માથું ચડવા માંડ્યું. વધારે સુવાની ટેવ જતી રહી છે. બાકી સપના આવતા હશે પણ મને યાદ નથી રહેતા. આંખ બંધ કરો તો હમણાં શું દેખાય છે? કાંઈ નહીં, ખરેખર કાંઈ નહીં. મને તો હવે આગળ બીજા જે કામ આવવાના છે એના માટે મને વધારે હવે એક્સાઇટમેન્ટ છે. રાઈટ. કે કઈ રીતે થશે હવે. બાકી એસ સચ કંઈ જ એવું નથી. બધું સાદું સાદું જ છે, જે પહેલાં હતું એવું જ છે. પ્રમોશનની જે આખી જર્ની રહી ફિલ્મની તો ખરી જ, મેકિંગની એ વાત તો તમે બહુ કરી જ હશે, પણ પ્રમોશનની હવે થોડુંક લેન્ડિંગ થઈ રહ્યું છે, રાઈટ? થોડીક શાંતિ કે ખાલીપો કે બંને લાગે છે? શાંતિ, ખાલીપો તો નથી. શાંતિ એ રીતે કહેવાય કે હવે બહુ જે પેલું બહુ ભાગાદોડી હતી એવું એટલું ભાગાદોડી નથી. હવે શાંતિ છે. હવે બસ ખાલી કંઈક 6-7 ઇવેન્ટ જેવું છે જે અમુક જગ્યાએ જવાનું છે, એટલું જ બાકી છે. પછી એક નવી ફિલ્મ મેં તમને કીધું એનામાં એક છે, એના કામમાં લાગી જઈશું. એટલે હવે ઓલમોસ્ટ હવે એવું કહેવાય કે ધીમે ધીમે હવે લેન્ડ થઈ રહ્યું છે. દેશમાં ફર્યા, મતલબ ગુજરાતથી બહાર, હિન્દીમાં લાલો રિલીઝ થઈ. સૌથી વધારે ક્યાં અલગ લાગ્યું કે મજા આવી? બધી જગ્યાએ એક અલગ અલગ જ ફીલ હતી. જયપુરમાં, દિલ્હીમાં, લખનઉમાં, પુણેમાં. એટલે અમુક જગ્યાએ તમને એક્સપેક્ટેશન હોય. દિલ્હીમાં અમે લોકો અમારો એક વિડીયો છે કે હું અંકિત ભાગીને જઈએ છીએ, આવો એક હતો વિડીયો. એ શોમાં એટલું એક્સપેક્ટેશન નહોતી કે દિલ્હીમાં આ રીતે લોકોને હડશે ફિલ્મ એમ. કે કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ફિલ્મ, રાઈટ, હિન્દી ડબ બી એમાં એવું ખબર પડે કે આ બાવા હિન્દી છે. એવી એક ફિલ્મ આપણે એક સાહસ કર્યો કે આપણે આ જ રીતે ડબ કરીને રિલીઝ કરવી છે, કે લાગે કે આ ગુજરાતી ફિલ્મ છે. એ ફિલ્મ દિલ્હીમાં બેઠેલા દિલ્હીના લોકોને અડી રહી છે. અને અલગ, જેમ અહીંયા જેવો રિસ્પોન્સ છે એવો જ ત્યાં રિસ્પોન્સ હતો. એટલે એ બહુ અનએક્સપેક્ટેડ હતું. એ લોકો બહુ મને જોઈને તો વધારે ભાવુક થઈ ગયા હતા ત્યાંના લોકો. એમને ખાલી આમ અડવું હોય એટલે બહુ ઓવરવેલ્મિંગ હતું એમ. અને બહુ ખાસા ટાઈમ પછી એવું એક ઇવેન્ટ થઈ હતી એમ.
ગુજરાતમાં તો ઘણી જગ્યાએ થઈ હતી વચ્ચે પછી ફરીથી અમે હિન્દી પ્રમોશન્સમાં લાગી ગયા હતા, એટલે ઇન્ટરવ્યૂ ને આ તે એવો એક પેચ હતો. પછી કટ ટુ સીધું આ દિલ્હીવાળું થયું ને એટલે ફરીથી એમ થયું કે 1 મિનિટ, આ તો અહીંયા બી સેમ સિચ્યુએશન છે. લોકો કનેક્ટ કરી રહ્યા છે, લોકોને ફીલ થઈ રહ્યું છે કંઈક ને કંઈક, રડી રહ્યા છે ફિલ્મ જોઈને રડવું એ બહુ મોટી વાત છે. કારણ કે હું સૌથી પહેલાં કઈ ફિલ્મ જોઈને રડ્યો હતો, હું કલ હો ના હો જોઈ હતી મેં સૌથી પહેલાં, અંતિમ સીન. હા, ત્યારે હું રડ્યો હતો. મેં કીધું યાર ફિલ્મ જોઈને રડવું આવે, એવું પહેલી વાર મને ત્યારે ફીલ થયું હતું. એમ નાનો હતો જો કે, ત્યારે એટલી ખબર બી ના પડે કે આ ફિલ્મ આવી રીતે હોય ના તે, જોઈને જ રડવું આવી ગયું એમ. એટલે એના માટે બહુ તમારે એ કઈ અંદર એ ઇમોશન પીક પર આવ્યું હશે કે તમે રડી પડ્યા એમ. બાકી બહુ ઇમોશન તમને રોકતા હોય કે નથી રડવાનું, એ બધાને ભાગીને તમે રડો છો. એટલે ને ઓલમોસ્ટ લોકો રડતા હતા. એટલે કંઈક ને કંઈક તો હીલ થાય છે લોકોની અંદર, કંઈક ફીલ કરે છે. તો વાવ એમ સારું રહ્યું, ઓવરઓલ હિન્દીનું બી સારું રહ્યું. હું લગેરો મુન્નાભાઈના ઇન્ટરવલ સીનમાં રડ્યો હતો. સર્કિટ થપ્પડ મારે છે ને ઓલા મુન્નાભાઈ, અને પછી ભેટે પહેલી વાર બીજો ભાગમાં છે ને ઇન્ટરવલમાં, હા લગેરોમાં મુન્નાભાઈ MBBS તમે પહેલી વાર ત્યારે રડ્યા? પહેલી વાર, હા એટલે મતલબ ત્યારે રડ્યો હતો એમ. અમને એ ફિલ્મ એટલા કનેક્ટ થઈ ગયા હતા ને સજ્જડ એમ એ ફિલ્મ સાથે, ખબર નહીં મારી એજ એવી જ હશે કંઈક. પછી તેરે નામ મને બહુ આછી યાદ આવે, કોઈ મિલ ગયા તેરે નામ બહુ, કેમ કે આ તો તમારી એજ શું? મારી અત્યારે 32. તો સો એટલે તમે 92 બોર્ન છો? 93 હા 33. પણ અને આમ 30 પછી છે ને ઉંમર નથી યાદ, 2 વર્ષે વધે. તમે ઓવરવેલ્મિંગ નું કહ્યું ને કે આમ તમને જોએ દરેક આમ તો આર્ટિસ્ટ ને કે એવી રીતના કે જે લોકો સુધી લોકોને ગમ્યું હોય, પણ આપણું જે કેરેક્ટર છે કૃષ્ણનું છે, એની કારણે ગુજરાત હોય કે ગુજરાત બહારે હોય, એમની જે જોવાની દ્રષ્ટિ હોય, આમ કોઈક આમ હાથ જોડી નાખે અથવા તો કદાચ એવું ના કરે પણ એની આંખમાં એક એ ભાવ દેખાય, એ કઈ રીતે તમે પ્રોસેસ કરો છો એઝ અ સુહદ? એ તો કઈ રીતે કરવું તો હજી સુધી, કારણ કે આ સતત ચાલતું રહ્યું મારે તો થ્રુ આઉટ, કે આ કઈ રીતે. મારે પહેલી વાર ક્યારે બીક લાગી મને, અમે લોકો ભાવનગર ગયા હતા, થિયેટર વિઝિટ હતી, શો હતો, શો પતાવીને એ પહેલું મારો એક્સપિરિયન્સ હતો. એની પહેલાં એવું કંઈ નથી થઈ ઇવેન્ટ કે તમને આમ થોડુંક આમ લાગે કે આ શું થયું એમ. એમાં હું આમ ફોટો પડાવું છું, બરાબર, મારો હાથ આમ કોઈક નામ પાછળ રાખ્યો હોય ને આવી રીતે, તો એક ભાઈ આમ હાથ લઈને આમ માથે આમ કરી અને નીકળી ગયા. એવું નહીં કે એમને ફોટો પડાવો છે, કાં તો એવું નહીં કે તમે મને જોવો કે મેં આવું કર્યું, એને આમ હાથ આમ કરીને નીકળી ગયા. એટલે મેં બોલાવ્યા કે 1 મિનિટ આવું થેન્ક યુ પણ આવું ના કરો એમ. એટલે પહેલી વાર મને એવું થયું કે ઓ આ કંઈક અલગ પહોંચી રહ્યું છે લોકો સુધી. પછી અહીંયા જ અમદાવાદમાં ગોતામાં એક થિયેટર છે, ત્યાં અમે ગયા હતા. ત્યાં એક મોટી ઉંમરના 60-70ની એજ હશે એક ભાઈની, એ આવ્યા, એ આખું બોલ્યા, અને હવે એ રડે અને સામે હુંય રડું, કારણ કે મને ખબર નથી કે આને રિસ્પોન્ડ કઈ રીતે કરવો. એટલે હુંય રડું, અમે બે સામે રડીએ, પછી ફોટો પડાવીએ. એટલે પછી એ બહુ રેગ્યુલર થઈ ગયું એમ, કે આવું ઓલમોસ્ટ લોકોના આવા જ રિસ્પોન્સ આવતા હતા ફિલ્મ જોઈને અને મને જોઈને. પછી અમે કોને મોરારી બાપુને મળવા ગયા હતા મહુવા. એટલે ત્યાં અમે પૂછ્યું, અંકિતે પૂછ્યું કે આમની સાથે આવું થાય છે તો કઈ રીતે, કારણ કે અમે તો નાના છીએ, અમને નથી આવડતું કે આને રિસીવ કઈ રીતે કરવું. તમે વર્ષોથી એક ગાદી પર બેઠા છો, તમે લોકો તમને બહુ અલગ રીતે પૂછે છે, શું કરી શકીએ અમે લોકો? કંઈ નહીં, કે લેવાનું, રિસીવ કરવાનું, કે તમને એમને એમ તો આ પોઝિશન પર નથી રાખ્યા, કંઈક હશે તો લેવાનું, બસ હસતા હસતા લેવાનું. કોઈ ગાળો દે તો એ લઈ લેવાની, કોઈ આવું કરે તો એ લઈ લેવાનું. એટલે એના પછીથી થોડુંક આમ દિમાગ ખુલ્યું કે ના આપણે કંઈક કર્યું છે, એવું કંઈક આપ્યું છે, એટલે લોકોને આવું ફીલ થઈ પહોંચ્યું છે. એવું નથી કે એમને રસ્તા પર નીકળતા હતા ને લોકો આવીને પગે લાગે. એમની કંઈક ભાવના છે, એ એમનામાં એવું નથી થતું, એમને કંઈક ફીલ થાય છે તો એને રિસ્પેક્ટ કરવાની.
એમને એમ નથી થઈ રહ્યું. તો પછી રિસીવ કરવાનું ચાલુ કર્યું. પછી જેટલું બને એટલું, પણ તોય એક દ્વંદ કોન્સ્ટન્ટ ચાલતો રહે, કોન્ટ્રાસ્ટ સેલ્ફનો, ને પછી એવું બારે અચાનકથી આવું થાય એનો. તો એ બધું ચાલતું હતું, હજી સુધી એવું બધું ચાલે છે. પણ હવે પણ આ ના ખબર પડે, આ કોઈ માણસને આવી રીતે રાઈટ, કોઈકને જોઈતું હોય ને મળતું હોય ને તો ઇટ્સ ઓકે. કદાચ એને ગમે, મતલબ એને માની લો કે એ છે જ સ્પીકર જ એવા છે કે કાં તો એ કોઈ કથા કરતા હોય, કાં તો એનું કામ જ એ છે કે એ લોકોને આવીને આવું જો મળતું હોય બધું તો ઇટ્સ વેલિડ. એમ હું તો એક્ટર છું, કોઈ એક્ટરને આવી રીતે મળે એટલે આટલી રિસ્પેક્ટ, આટલો પ્રેમ બહુ રેર કોઈકને મળતો હોય છે. તો હું સૌથી પહેલાં તો એટલો લકી છું કે મને આ રીતે મળ્યું છે. તો સારું જ છે જે પણ થઈ રહ્યું છે. પણ મજા આવી આખી આ પ્રોસેસમાં. એટલે હજુ સુધી મને નથી સમજાતું કે એને કઈ રીતે લેવાનું, પછી એને કઈ રીતે પ્રોસેસ કરવાનું. મને લાગે છે માણસ તરીકે કોઈને નથી ખબર અને કઈ રીતે પ્રોસેસ કરવાનું. જે જગ્યાએ શૂટિંગ થયું અલગ અલગ જગ્યાએ, પછી સેટ ઉપર જવાનું થયું છે? હા, એકવાર વચ્ચે થોડો ખાલી ટાઈમ હતો ત્યારે અમે 1-2 દિવસ પાછા ગયા હતા. ત્યાં બેઠા એમને એમ. ત્યાં કઈ જગ્યાએ ગયા હતા? ફાર્મે ગયા હતા. સરસ બપોરના ગયા હતા, પછી બેઠા આરામથી ચા બા પીધી ત્યાં. પછી ત્યાંના અમુક લોકો જે ફાર્મનું ધ્યાન રાખતા હોય ને કે ભાઈ હેરાન થઈ ગયા છીએ, પણ મેપમાં તમે લખશો ને લાલો મૂવી તો એનું લોકેશન આવે છે ફાર્મનું. તો કે ભાઈ અમે કંટાળી ગયા છીએ યાર, કે પાડીઓ ટપી ટપીને આવે છે, વ્લોગ બનાવે કે તમે અહીંયા લાલાનું મૂવી શૂટિંગ કર્યું, કેવું લાગે તમને? ઓલા ભાઈને કંઈ ખબર જ નહીં કે અરે ભાઈ તું નીકળાઈ હતી, તું ક્યાં ગમે હતી, પાડી કૂદીને આવી જાય છે. એટલે આવું બધું થતું હતું તે ફાર્મ હાઉસ. અને એ ફાર્મ હાઉસ બહુ ઇન્ટિરિયર છે, કોઈને મળે નહીં તોય લોકો ગોતી ગોતીને ખબર નહીં કઈ રીતે પહોંચી ગયા ત્યાં. ફિલ્મમાં બતાવેલા ઘણા બધા સ્થળ. પિકનિક જાય છે હવે સ્કૂલની લાલાના ઘરે. હા, એ જગ્યાએ જ્યાં ફસાઈ ગયો તો ના એ નહીં, જ્યાં લાલુનું ઘર છે ગામમાં, પિકનિક જાય બતાવે એમ કે અહીંયા શૂટિંગ થયું હતું એમ, કે આ લાલાનું ઘર છે. બાકી તો જાણીતી જગ્યા, ચલો જુનાગઢ છે કે પણ એવી રીતે સ્કૂલની પિકનિક જાય છે ત્યાં. પછી એક આખી પછી ફાર્મ હાઉસ એ મેં 1-2 એવા વિડીયોઝ જોયા હતા ઇન્સ્ટાગ્રામ પર, કે બસ ભરીને આખા કોઈ ઓફિસનું ગ્રુપ ત્યાં ગયું હોય એક દિવસ કે ચલો લાલાના ફાર્મે. કલ્ટ થઈ ગયું ભાઈ, થઈ ગયું ભાઈ. ક્યાં વાત હે. તમે બધે જ્યારે ગયા એ જગ્યાએ તો અંકિત ભાઈ સાથે આમ શું વાતો કરતા હતા? એવું કશું કે આ જગ્યાએ થોડી ગોતતા હતા કે આ જગ્યાએ આમ થયું હતું, સેટ ઉપર આમ થયું હતું, જમ્યા હતા? એવું કંઈ હતું નહીં. અમે લોકો ખરેખર ત્યાં જઈને બેઠા અને ચા બા પીધી. જે ફાર્મ જેમનું હતું એ ભાઈ આવ્યા તો કે ભાઈ ગજબ થઈ ગયું, એમની જોડે બેઠા. ગજબ થઈ ગયું. પછી ત્યાં જે લોકો જે ધ્યાન રાખતા હતા ફાર્મના 2-3 લોકો હતા, એમને મળ્યા. ગાયો હતી ત્યાં, ખાસ તો બેઠા જ. પછી પાછળ એક બહુ મોટી ખુલ્લી જગ્યા છે, અમે ત્યાં બેઠા, સનસેટ કર્યો ત્યાં, મજા આવી ત્યાં. બાકી બધું ડિસ્કશન કરતા હતા કે આ કેવડી એક નાનકડી આ જગ્યા, આવું ધાર્યું નહોતું જ્યારે લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યા હતા આ જગ્યા પર, જ્યારે આપણે કામ કરતા હતા ગમે એમ, ત્યારે આવું ધાર્યું હતું કે આપણે અહીંયા આવીશું એમ, અને આ રીતે આ માઇન્ડસેટથી પાછા આવશું, કાં તો આ પોઝિશન પર રહીને અહીંયા આવશું પાછા. એટલે હવે હું તો બ્લેન્ક જ હતો, નંબ હતો કે ઓ આનું હવે શું છે. પછી કંઈ નહીં, બેઠા હિંચકા બીચકા ખાધા. અને અમુક અમારા જોડે બીજા લોકો હતા, એટલે જે એ પહેલી વાર ફામે આવતા હતા, એટલે એમને ફિલ્મ જોયું એટલે એ બધું કે યાર આ કઈ રીતે શૂટ કર્યું તમે, કે આવડી નાની જગ્યા, આ તો ફિલ્મમાં તો બહુ મોટી દેખાય છે. એટલે એ બધું ચાલતું હતું. સુપર. તમારું બાળપણ રાજકોટમાં? બાળપણ રાજકોટમાં. બાળપણ વિશે વાત કરવા? બાળપણ બહુ કંઈક ખાસ હતું નહીં. સ્કૂલ કઈ હતી? સ્કૂલ હું પહેલાં તો ઓમ વિદ્યાલયમાં હતો, પછી ઓમ વિદ્યાલયમાંથી 7મા ધોરણ સુધી ત્યાં હતો, પછી 8માંથી હું વિરાણીમાં હતો ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં. તો 8, 9, 10 મેં ત્યાં કર્યું. 10માં પછી મને ખબર નથી કે મારે શું કરવાનું. મને ક્રિકેટ ગમતું હતું, પણ હું કોચિંગમાં ગયો જ નહીં.
કાં તો કોચિંગમાં કોઈ નાખ્યો નહીં. તો અને હું બહુ સારું રમતો હતો એવું મને નાનપણથી એવું હતું અને હું રમતો હતો સારું પ્રેક્ટિકલી એવું નહીં કે ખરેખર હા હું ખરેખર થિયરિકલ નહીં પ્રેક્ટિકલ. શું સારું આપણને તો ઓલરાઉન્ડર હતા, હા બધું કરતા વન ડાઉન હતા. એવું બધું હોય ગલીમાં ક્યાં વન ડાઉન ટુ ડાઉન. પણ હું આઉટ નહોતો થતો એટલી મને ખબર. હા બસ આઉટ નહોતો થતો. તો પણ ક્યારેય કોચિંગમાં ગયો નહીં એવી રીતે કોઈ નાખ્યો નહીં. 9મા કાં તો 10માના વેકેશનમાં હું કોચિંગમાં ગયો હતો થોડો ટાઈમ. તો પછી એ વચ્ચેનો ગાળો હું થોડુંક રમ્યો વર્ષ એક જેટલું કોચિંગમાં કે એવી રીતે નાની નાની બીજી જગ્યાએ. પણ હવે મને 10મા પછી ખબર નહીં કે મારે કરવાનું શું જીવનમાં. કારણ કે એવું મને હતું જ નહીં કે મારે કરવું શું છે લાઈફમાં. મને તો એવું હતું કે મારે ક્રિકેટર બનવું છે. પણ એમાંય હવે ટાઈમ એવો આવી ગયો હતો કે અંડર 16 તો સિલેક્ટ થાય એમ હતું જ નહીં. થોડોક ટાઈમ રમ્યો પણ એના પછી જ્યારે બીજા બધાને હું જોતો હતો તો એ લોકો તો ઘણા આગળ નીકળી ગયા હતા એમ જે વર્ષોથી રમતા હોય. મારા માટે એ નવી દુનિયા હતી, સિઝન બોલ ને આ ને તે. તોય હું રમ્યો, વ્યવસ્થિત રમ્યો. પણ બીજા લોકોના કમ્પેરિઝનમાં હું બહુ પાછળ હતો કે જે લોકો એકચ્યુઅલ ડિઝર્વ કરે છે 15માં એમાં હું ના જ ચાલું. એટલે પછી મને ત્યાંની રિયાલિટી ખબર પડી કે યાર લેટ થઈ ગયું. તો હવે શું કરવાનું? હવે મને ખબર નહીં અહીંયા આવીને હવે શું કરવાનું છે એકચ્યુઅલ. પછી મેં ડિપ્લોમામાં અપ્લાય કર્યું એન્જિનિયરિંગ. તો હવે એમાંય ના ખબર પડે કે કયું એન્જિનિયરિંગ કરવાનું. એટલે અત્યારે માર્કેટમાં શું ચાલે છે, ટોપમાં શું છે, તો કે ઇલેક્ટ્રિકલ નાખો, એક સિવિલ નાખો, એક મિકેનિકલ નાખો, એક આઈટી નાખો. બધું નાખવાનું કે જેમાં લાગે એમાં ઘૂસી જઈશું. એવું નહીં કે મારે આ જ કરવું છે, આ જ કરવું. તે એવા 3-4 ફિલ્ડ ભરી અમુક કોલેજો સિલેક્ટ કરી. એમાંથી ઇલેક્ટ્રિકલમાં લાગ્યું રાજકોટની ગવર્મેન્ટ પોલિટેકનિકમાં. તો લઈ લીધું એડમિશન. હવે એડમિશન લઈ લીધું, ફર્સ્ટ સેમેસ્ટરમાં ગયા અને પછી ત્યાં સુધી હું બહુ હોશિયાર સ્ટુડન્ટ હતો. 10મા સુધી વ્યવસ્થિત માર્ક્સ આવે, ભણવા કરવામાં બધું વ્યવસ્થિત, એટલે આપણું કંઈ વાંધો નહોતો. આપણને કે કોલેજ બી નીકળી જશે. તો ડિપ્લોમામાં આવ્યા તો અમુક વસ્તુ તો સમજાણી નહીં મને કે અચાનકથી શું થઈ ગયું એમ ભણવામાં. પછી એક્ઝામમાં હું કોઈ 2-3 સબ્જેક્ટમાં ફેલ થયો હોઈશ ફર્સ્ટ સેમેસ્ટરમાં. એટલે મારો ઈગો હર્ટ થયો સખત એમ. અત્યારે કહી શકીએ ઈગો હર્ટ થયો, ત્યારે ખબર નહીં શું હર્ટ થયું હતું. પણ એમ થયું કે હું ફેલ થયો એમ, શું જ ફેલ થયો એવું થયું હતું. કારણ કે ત્યાર સુધી તો હોશિયાર હોય તમે, તમારું ક્લાસમાં નામ હોય અને અચાનકથી તમે ફેલ થાવ એટલે તમારે વિચારવું પડે કે આ શું થયું એમ. પણ એ ફેલ થયો હું એટલે મને એમ થયું કે આ કંઈક તો ઓફ છે આ જગ્યાએ, આમાં નથી કંઈક સેટ થતું. પણ તોય પરાણે પછી બીજી વાર એક્ઝામ આપીને ક્લિયર કરી. પછી મારે બહુ એફર્ટ કરવા પડતા હતા ભણવા માટે. પરાણે ભણવું પડતું હતું એમ કે મને નથી ઇન્ટરેસ્ટ, મને નથી જ મજા આવતી, તોય હું ભણું છું. સેલ્ફ અવેરનેસ આવી ગઈ અચાનકથી કે આ નથી, આ અહીંયા મારે નથી રહેવાનું, આ ખોટી જગ્યા છે. પણ બીજું ઓપ્શન શું છે મારી પાસે, બીજું છે શું? કાંઈ નથી, એટલે કરવું જ પડશે. એટલે આમ પરાણે બહુ એફર્ટ દેવા પડતા હતા ભણવા માટે. માંડ બધું થતું હતું, તોય કેટી તો આવતી હતી. ને પછી મને ખરેખર એવું થયું, એકવાર એક રાત્રે મેં વિચાર્યું કે ખરેખર આ કરવું છે કે નથી કરવું. મને રાત યાદ છે હજી, હું જાગ્યો તો આખી રાત. એટલે મેં કીધું ના, નથી કરવું. કે હું ફેલ કેમ થાઉં છું, સૌથી પહેલાં તો વિચારે છે. તો ફેલ એટલે થાઉં છું કે મને ઇન્ટરેસ્ટ નથી. તો ઇન્ટરેસ્ટ નથી તો પરાણે કેમ કરવું છે, તો નથી કરવું. તો પછી છોડી જ દીધું મેં સાવ, એ નથી કરવું. ને ઘરે ના કીધું, પણ મેં મારા મનમાંથી હું ડિટેચ થઈ ગયું કે ભાઈ મને હવે નથી પડી કોલેજમાં. મારી અટેન્ડન્સ શું છે, મારે ભણવું છે નથી ભણવું. કદાચ ભણીને પાસ થઈશ તો એક ડિગ્રી હશે, કાં તો એનાથી હું કંઈ ઇલેક્ટ્રિકલની જોબ કરવા નથી જવાનો ક્યાંય. એટલે હું બહુ ક્લિયર હતો. પછી છાપામાં એક એડ જોઈ કે ભાઈ 3 મહિના ઘરની બહાર રહેવાનું અને શેરી નાટકો કરવાના. તો એમાં થોડુંક રાજકોટમાં એ છાપામાં એડ જોઈ બેન્કિંગ અવેરનેસના નાટકો. એમાં એવું હોય નાબાર્ડ
ફંડ્સ આપે બધી બેંક, ગ્રામીણ બેંકને, એટલે એ ગ્રામીણ બેંકવાળાને અલગ અલગ રીતે એ લોકોને યુઝ કરવાનો એ અવેરનેસ માટે. તો એક નાટકની કંપની હતી કલામંચ, મિતુલ મકવાણા. તો બેંકવાળા એમને હાયર કરે અને અમે લોકો ગામે ગામે જઈને નાટક કરીએ. તો એવી એક છાપામાં એડ હતી, કલાકાર જોઈએ છે જે 3 મહિના બહાર રહી શકે અને આવી રીતે નાટકો કરી શકે. તો મને મજા પડી કે 3 મહિના બહાર રહેવાનું છે અને કંઈક કરીશ, કંઈક જોઈએ એમ, જોઈએ ઘરથી દૂર. કારણ કે બહુ કે ભણવું નથી ભણવું, ઘરેથી આવું પ્રેશર, એટલે હું એમાં થોડોક ડૂફરાઈ ગયો હતો. તો આપણે એમાં જંપલાવ્યું ને ગયા. આપણે થોડું રિહર્સલ કરી, ઓડિશન એટલે એવું પૂછ્યું કે આના પર કંઈક બોલો, એટલે આપણે બોલ્યા. આવું બધું તો આવડતું હતું, સ્કૂલમાં કરતા હતા વક્તૃત્વ સ્પર્ધા ને અંતે. નાટકો મેં કોઈ વાંચ્યા નતા, ના તો કોઈ પરફોર્મ કર્યું હતું. એની પહેલાં કોઈ ઝીરો એક્સપિરિયન્સ એક્ટિંગનો. સીધું ત્યાં જઈને કે હા ઓકે ચલો આવી જજો, કાલથી રિહર્સલ કરીશું. તો રિહર્સલ ને બધું ચાલુ કર્યું, અઠવાડિયું 10 દિવસ રિહર્સલ કરી. પછી પહેલી વાર મને લઈ ગયા કોઈ નાટકમાં ને ગામડે. હવે એવું હોય કે ગાડી હોય, એમાં 2 પાછળ મોટા સ્પીકર હોય, માઇક હોય, માઇકના સ્ટેન્ડ હોય. એ બધું ગોઠવવાનું આપણે જ, લગભગ ગોતીને આપણે જ ગોઠવવાનું, બધું છેડા લેવાના ક્યાંકથી, બધું કરવાનું, ગામવાળાને ભેગા કરવાના. બધા આવે એટલે પછી હું બેંકનો સાહેબ બન્યો હતો. એટલે બધી ઇન્ફોર્મેશન મારે આપવાની કે આવું છે, ખાતું ખોલાવો, આવું કરશો તો આવા વીમા એવી રીતે. તો મારી એન્ટ્રી થઈ એટલે હું ડાયલોગ ભૂલી ગયો પહેલી જ વાર. બરાબર. એવું કે એવું પેલો ડાયલોગ છે કે આવું બધું ક્યાં કરવાનું. તો હું આમ આવું કે આપણી બેંકમાં. તો આપણી બેંકમાં કરીને હું એન્ટ્રી લીધી અને હું ભૂલી ગયો અને હું ચોંટી ગયો. આવી રીતે ફ્રીઝ થઈ ગયો કારણ કે હું પહેલી વાર આવી રીતે સ્ટેજ પર, અને હું બ્લેન્ક લિટરલી. અને મને કહેવાય ને અંદરથી બધું આમ કરતું પડી ના ગયું હોય અંદર, એવું થયું. જમીનમાં ઘૂસી જાય. હા, અને પહેલી વાર આવું ફીલ થયું કે ઓ ભાઈ આ શું ફીલ, શું આ પહેલી વાર એવું એક નવી ફિલિંગ હોય ને, નવા ઇમોશન, નવો ભાવ આવ્યો એમ કે આ તો ક્યારેય ફીલ જ નથી કર્યું, આ કંઈક નવું છે. અને મને કંઈ સૂઝે નહીં. યાર લોકો બેઠા છે, લોકો આમ જોવે, ગામડાના લોકો કે આ સાહેબ હમણાં કંઈક બોલશે. તો મારા જે સાહેબ હતા એ બહુ વ્યવસ્થિત, હું બહુ શીખ્યો એમની પાસે. તો એ આવી ગયા કે હા સાહેબ આવો, એમને ખબર પડી ગઈ કે આ ભાઈ ભરાણા છે. તો એ આખા આવી ગયા કે મને ખબર છે તમે આવું કેવા આવ્યા છો ને, આવું આ બધું છે ને. એટલે હું કહું કે હા એમ કરીને આખું સાચવું વાયડું. પણ એમાં લગભગ અમે દિવસના 4-5 નાટકો કરતા. અમે લગભગ આવી રીતે સતત 700 જેટલા સ્ટ્રીટ પ્લે કર્યા છે આખા ગુજરાતમાં. પછી અમુક ટાઈમ પછી આખી એક ટીમ હું જ મેનેજ કરતો હતો બધું જ. હા, ધીમે ધીમે આપણે એમાંય પાવરધા નીકળી ગયા. એટલે આપણે બધું ગામવાળાને બોલાવવાના, આખી ટીમ જ હું મેનેજ કરું. જ્યાં સુધી બેંકના સાહેબ કહે ને ત્યાં સુધી લોકોને એંગેજ રાખવાના, 15-20 મિનિટ કંઈક ને કંઈક બોલવાનું. એવું નક્કી નહીં શું બોલવાનું, પણ બોલવાનું તમારે કંઈક ને કંઈક, એટલે લોકો કંટાળી ના જાય. પછી સાહેબ કે હાલો હવે ચાલુ કરો, પછી નાટક ચાલુ કરવાનું. એવું કર્યું. કેટલો સમય કર્યું? મેં થોડોક ટાઈમ રાજકોટમાં કર્યો, પછી હું અમદાવાદ શિફ્ટ થયો હતો. પછી અમદાવાદ આવીને પછી પાછો ગયો હતો થોડોક ટાઈમ, કારણ કે પૈસા કમાવા હતા. એમાં સારા પૈસા મળતા હતા. સારા એટલે એ ટાઈમે સારા લાગતા હતા એમ. ખોલી નાખો, આવી ગયા હીરાલીબેન. હાય, મજામાં. બસ જો ઇન્ટરવ્યુ ચાલે તમારે. ચા બા પીધી અમે? ચાય પીધી, મેં બનાવી. ઓકે, નાઈસ. તમને મળો વહેલા આવે. પ્રોસેસ પણ કરી લો, તમે ઇન્ટરવ્યુ પતાવી દો. પછી પાછો ગયો હતો. એટલે મેં આમ ટોટલ 700 જેટલા કર્યા હશે. હા, 4-5 દિવસના. અને આમાં રસ પડતો હતો. હવે રસ એ પડ્યો કે આ તો કંઈક મજેદાર છે, આમાં કંઈક જોવાય આગળ એમ. અને એ ઇન્ટરેસ્ટ બી એવી રીતે પડ્યો કે કારણ કે બીજું કંઈ છે નહીં મારી પાસે હવે. ના તો ક્રિકેટ બચ્યું છે, ના તો એવું કંઈ એન્જિનિયરિંગ છે, કાં તો હવે હું મોટોય થયો છું ને હવે આ જ છે. એટલે ઇન્ટરેસ્ટ આવ્યો, ઓટોમેટિક જ આવી ગયો. કાં તો પેલું કહેવાય ને કે આમ રોકેટ આવ્યું હોય છેલ્લે, એટલે તમારે કંઈક તો કરવું જ પડે. એટલે એવું બી કંઈક આઈ ડોન્ટ નો, ક્લિયર નહોતો એ ટાઈમે
પછી અમદાવાદ આવીને મેં સર્ચ કર્યું કે ભાઈ આવી રીતે અહીંયા એક્ટિંગ કરવી હોય તો શું કરવાનું આ છે તે એટલે એક્ટિંગ વર્કશોપની લિસ્ટ આવી. પછી મેં રંગાયન છે પ્રયોગશાળામાં વિશાલ સર, જી સૌથી પહેલાં હું ત્યાં ગયો, ત્યાં વર્કશોપ કરી, ત્યાં પ્લે કર્યા. ત્યાં વર્કશોપ કર્યા, હા, પછી ત્યાં પ્લે બી કર્યા, સ્ટાર્ટ કર્યા. પછી કબીર સર સ્ક્રેપ યાર્ડ ત્યાં, એટલે એ બધું ઘર જેવું હતું એમ, ત્યાં જ પડ્યા રહેતા. હવે શરૂઆત થઈ અભિનય. હા, હવે કેવું હતું, હવે એવો ફેઝ ચાલુ થયો કે હવે કરીએ છીએ, મજા આવે છે, પણ સમજાતું નથી એટલું. આ કરવું છે નક્કી થઈ ગયું હતું? ના, હજુ સુધી એવું નતું કે હવે આ જ કરવું છે, આમાં જ કંઈક કરવું છે. ઓકે. પણ કરતા હતા, મજા આવતી હતી, પણ પેલું કહેવાય ને કે તમને એટલી સમજણ નથી આમાં, તમે ખાલી કરો છો, તમને મજા આવે છે. એમાં એવું થતું કે તમે કોઈ પ્લે કરવા જતા સ્ટેજ પર જાઓ એટલે તમે બ્લેન્ક એટલે તમે પરફોર્મ તો કરી નાખો જે તમે રિહર્સલ કર્યું હોય એ, પણ આમ તમે ગયા અંદર પરફોર્મ કરીને આવી ગયા, પછી તમને રિયલાઇઝ થાય કે ઓ તમે પરફોર્મ કરીને આવી ગયા. પેલું એક ત્યાં જઈને શું કર્યું, કેવી રીતે કર્યું એ કંઈ યાદ જ ના હોય. હા, એટલે પેલું બહુ આમ ઉતાવળમાં બધું કરીને આવી ગયા હોય. શરૂઆતમાં હા, એક બહુ રશ હોય તમારી અંદર, બહુ આમ રેસ્ટલેસનેસ લાગતી હોય. પણ એ પછી એ બી ધીમે ધીમે કરતા ગયા, એમ ધીમે ધીમે ઓછું થતું ગયું. પછી લોકડાઉન આવી ગયું. લોકડાઉન પહેલા ગુલઝાર કરી. યસ, પહેલા ગુલઝાર કરી, એ મારો પહેલો મોટો એક્સપિરિયન્સ હતો. એની પહેલાં એનઆઈડીની શોર્ટ ફિલ્મ્સ કરી હતી કેમેરા. ઓકે. કેમેરા પર હા, કેમેરા પર પેલો કેમેરો ક્યારે ફેસ કર્યો? મેં ચલો જીતે હે કરીને એક શોર્ટ ફિલ્મ કરી હતી. મંગેશ હાડાવલે ડિરેક્ટર હતા, ઓકે. મરાઠી ડિરેક્ટર છે. જી. એમને એક શોર્ટ ફિલ્મ બનાવી હતી નરેન્દ્ર મોદીજીના બાળપણ પર. તો એમાં હું મોદી સાહેબનો મોટો ભાઈ, એમનું નામ હું ભૂલી ગયો, એ બન્યો હતો. સોમાભાઈ સોમાભાઈ હું બન્યો હતો. ઓકે. એમાં કે ઓડિશન અહીંયા જ અમદાવાદમાં હતું. યાદ છે કે વરસાદમાં, ફૂલ વરસાદ હતો ને હું રેઇનકોટ પહેરીને ઓડિશન આપવા ગયો હતો કોઈક સ્કૂલમાં. નાટકો તમે કરી રહ્યા હતા ને એમાંથી તમારી આમ પસંદ? હા, એમાંથી એક મેસેજ કંઈક આવ્યો હતો ગ્રુપમાં જ, અમારા થિયેટરના ગ્રુપમાં, કે આવું ઓડિશન છે આ જગ્યાએ, તો જેને રસ હોય જાજો આપવા. તો ને હું બહુ નવો હતો, તો હું ગયો ત્યાં ઓડિશન આપવા ગયો, અને ત્યાં ઓડિશનમાં મેં શું કર્યું મને યાદ નથી હજી સુધી કે મેં શું કર્યું હતું ત્યાં, પણ સિલેક્ટ થઈ ગયા હતા. અને પછી શૂટ વૂટ કર્યું, અને પહેલી વાર ત્યારે એક્સપિરિયન્સ કર્યું કે અને બહુ પ્રોપર બધું બોલિવૂડની ફિલ્મ જ હતી. ટી સિરીઝનું બેનર હતું. ને કેમેરા સામે કેવું લાગ્યું કે આ ઓકે, આ તો જે કરીએ છીએ લાઈક કેમેરા સામે બરાબર, એવું કંઈ મને એવું કંઈ લાગ્યું. અને અંકિત ભાઈ ક્યારે મળ્યા? અંકિત મને મળ્યો 2018માં. 2018માં એ પણ વર્કશોપ કરવા આવ્યો હતો, અંકિત અને દુષ્યંત, હા, જેને પહેલા ગુલઝાર બનાવી. એ બંને વર્કશોપ કરવા આવ્યા હતા, જ્યાં હું ઓલરેડી ત્યાં અમે લોકો હતા, આખો દિવસ પડ્યા રહેતા. અને ત્યાં હું પછી નાનું મોટું કામ બી કરતો હતો વર્કશોપને રિલેટેડ પ્રયોગશાળા પર. ત્યાં મને મળ્યા અંકિતને, દુષ્યંતને. અને ત્યારે હું આમ રેન્ડમ નવું બધું શીખા હોય ને, શાયરી વાયરી બોલવાનું ને બધું, તો એમને બોલતા હોય આપણે કે આની આ શાયરી છે ને આ શાયરી છે, તો એ લોકોને ક્લિક થઈ ગયો હોય શું એ ટાઈમે કે આપણે કંઈક બનાવશું, આપણે જોડે કંઈક કરશું. બધું સારું મને કહેજો. પછી એમને મને કીધું કે આવું છે, પહેલા ગુલઝારની આખી વાર્તા કરી. પછી કે વાળ વધારજે, એટલે પછી વાળ વધારે. હવે હું વાળ વધારે જાઉં વરસથી, એક વર્ષમાં અમારે ખાલી 2 વાર વાત થઈ હશે. બધું અંકિત આપણે કરીએ છીએ, વાળ વધારું છું, આપણે કરીએ છીએ ને? તો કે હા કરીએ છીએ. ઓકે, કટ. અંકિત હવે હા કે કરીએ છીએ, કટ. મને કંઈ ખબર જ નહીં કરીએ છીએ નથી કર્યા, હું વાળ વધારે જાઉં છું. આપણને એમ કે થશે. પછી ફાઇનલી અમે લોકોએ ડિસેમ્બરમાં શૂટ કર્યું, 2019 ડિસેમ્બરમાં. હા, ત્યારે શૂટ કર્યું. હવે ત્યાંય હું પહેલો દિવસ ને હું તો ગભરાઈ ગયો કે ઓહો, ટ્રેક વેક લાગ્યો છે ને. અત્યાર સુધી પેલું નાના કેમેરામાં હોય, મોટો કેમેરો લાગેલો છે, ટ્રેક લાગેલો છે, 20-30 જુનિયર્સ બેઠા છે પ્રોપર એમ, અને બધું આમ કે ચલો એક્શન. અને મને વરે યાર આ તો નહીં આવડે, એક્ટિંગ કરવાની. અને અહીંયા પૈસા લાગેલા છે, આ બધા ટ્રક ભરીને લાઇટો મંગાવી છે, હું અત્યારે કઈ રીતે કહું કે મને નથી આવડતું. પણ એ પહેલા દિવસે પહેલા જ શોટમાં કદાચ 22-25 રીટેક થયા હશે. હા, એટલે હું આખો હલી ગયો
પહેલા ગુલઝારમાં. પણ એ 1-2 દિવસ થયું એવું, પછી કોઈ જ વાંધો નહીં. સરસ બની છે સિરીઝ. પછી કોઈ જ વાંધો નહીં, પછી આરામથી બધું સ્મૂથલી થઈ ગયું. એટલે મારો એક બહુ મોટો ફિયર નીકળ્યો એ સિરીઝથી. એના પછી લોકડાઉન થઈ ગયું હતું 2020માં. એ લોકડાઉનને બી કેટલા 5 વર્ષ થઈ ગયા નહીં? ઓહ બાપરે, એવું લાગે છે કે હમણાં જ હતું. હમણાં જ હતું. પણ એ પછી લોકડાઉન થઈ ગયું. હવે લોકડાઉનના 1-1.5 વર્ષ જે ખાલી બેઠા હતા ને ત્યારે, એના પછીથી હું ક્લિયર થયો વધારે કે મારે આ જ કરવું. ઓકે, હજી પહેલા ગુલઝર આવી પછી પણ આપણે ક્લિયર નહોતા. પણ તમને આમ જે નાનું મોટું કર્યા કરતા હતા. હા, પણ એના પછી હું વધારે એ રીતે ક્લિયર થયો કે હવે મારે આમાં જ શીખવું છે, એમ આ જ કરવું છે. મારું આગળ કંઈ થાય ના થાય એ 2 નંબરની વસ્તુ છે, પણ આમાં હું સતત કંઈક ને કંઈક શીખીશ, મારી સમજણ ડેવલપ કરીશ અને જોશું, ફેલ થશું, બાકી ક્યાં આપણને કોઈ ઓળખે છે. મજા કરશું, બીજું તો શું. એવી રીતે પછી હું વધારે કે હવે આ જ છે એમ કરીને જ પછી માઇન્ડસેટ જ પછી એવું થઈ ગયું લોકડાઉન પછી. અંકિત સાથે ત્યારથી કનેક્ટ. હા, એના પછી અંકિત સાથે થ્રુ આઉટ. ને કરણ સાથે મળવાનું ના, કરણને હું આમ ઓળખું. કરણને ઉર્ફે આલો એક પ્લે હતું INT-માં, એ લોકો કરતા હતા HK-માંથી. તો મેં INT-માં એનું જોયું હતું, ત્યારથી મને મેં કીધું વાર આ સરસ એક્ટર છે. વિકી એના ભાઈને હું ઓળખું, એ મારો ફ્રેન્ડ. ઓકે, એટલે એમ ખબર કે આ વિકીનો ભાઈ છે, પણ કરણ સાથે ડિરેક્ટ મારા કોન્ટેક્ટ નહોતા. એટલે હું એ રીતે કરણને ઓળખું ખાલી કે આ સારો એક્ટર છે અને આને આ સરસ એક પરફોર્મ કર્યું હતું આ છે. પછી લોકડાઉન ખુલ્યું ધીમે ધીમે. પછી મેં MS-માં એડમિશન લીધું હતું ડ્રામેટિક્સમાં, પરફોર્મિંગ આર્ટ્સમાં. મને એમ થોડુંક એવું હતું કે બારે થોડુંક લોકડાઉન પછી ના, લોકડાઉન પહેલા ગુલઝાર શૂટ થઈ ગઈ. એના પછી જે ટર્મ ચાલુ થવાની ને 2020ની, ત્યારે લોકડાઉન પહેલા મેં બધું પ્રોસેસ કરી લીધી, બધું આપી દીધું. એટલે આપણને એમ હતું કે હું હવે થોડુંક 2 વર્ષ બરોડા જઈ, થોડુંક અમદાવાદથી નવી જગ્યાએ જઈ, નવું ગ્રુપ કંઈક આવું આમ ઇન્સ્ટિટ્યુશનલ કંઈક લર્નિંગ લઈએ. તો બધું લોક થઈ ગયું ને, તો પછી કે લોકડાઉન છે. એટલે મેં કીધું યાર પરફોર્મિંગ આર્ટ્સ મારે ઓનલાઈન ભણવાનું, ઝૂમ કોલ પર. એટલે હું સખત પુટ ઓફ થઈ ગયો. એટલે હું ઝૂમ કોલ અટેન્ડ નહોતો કરતો. બધું ઓફલાઈન હશે ત્યારે જઈશું. એવું તો હતું નહીં કે મારે ડિગ્રી જોઈએ છે. મારે તો ખરેખર શીખવું હતું એટલે જવું હતું. અને આયરની એવી કે પરફોર્મિંગ આર્ટ્સ તમારે ઓનલાઈન ભણવાના. એટલે હું નહોતો જતો, ક્લાસ અટેન્ડ નહોતો કરતો. અને શું તમે કે આવું બધું કહેતા હોય, શું હું આમાંથી લઉં? 10 મિનિટ તો નેટવર્ક ના હોય, 15 મિનિટ લેગ થતું હોય. એટલે હું અટેન્ડ નહોતો કરતો. પછી MS-નું ખુલ્યું, પછી હું ત્યાં ગયો. તો ત્યાં જઈને બી મને એવું થયું કે આ મારી જગ્યા નથી. ઓકે, પછી હું પાછો આવી ગયો છોડીને. એટલે હું ડિસઅપોઇન્ટ બી થયો કે યાર હવે મને શીખવું છે, પણ હું એટલી મારી નોલેજ નથી કે હું ક્યાં જઉં. મારી ડિગ્રી નથી, એટલે હું ગ્રેજ્યુએટ બી નથી કે હું કંઈક બીજી કોઈક મોટી જગ્યાએ અપ્લાય કરી શકું. એટલે હું બહુ એ રીતે પેલો હતો. પછી સેન્સેક્ટ વર્કશોપ છે. ઓકે, હવે તો હું એની સાથે જોડાયેલો જ છું. નિકુલ જે છે એ ઓર્ગેનાઇઝ કરે છે. પછી એમાં સૌરભ સારસ્વત, જેમની સાથે મેં પહેલાં 2019માં વર્કશોપ કરેલી હતી. હવે રેસિડેન્શિયલ વર્કશોપ સેન્સેક્ટે અનાઉન્સ કરી કે 15 દિવસ ત્યાં રહેવાનું અને ત્યાં આખો દિવસ વર્કશોપ 12-15 કલાક. એમાં હું ગયો અને પછી મારા ઘણા બધા ભ્રમ તૂટ્યા ત્યાંથી. એક્ટિંગને લઈને ઘણું બધું નવું શીખ્યો. આમ થઈ ગયું કે 1 મિનિટ આવી રીતે હોય, અચ્છા આવું તો ક્યારે વિચાર્યું જ નહોતું એમ. એટલે ઘણી બધી નવી વસ્તુઓથી ઇન્ટ્રોડ્યુસ થયો હું. ઘણું બધું જે મને આવડતું હતું એ મને લાગ્યું કે આ તો ખોટું આવડતું હતું. એ મારું મને લાગે છે કે થોડો ટર્નિંગ પોઈન્ટ, મતલબ હા, કે મારું સૌથી મેજર પેલું હતું કે અચ્છા ક્લિયર થયું કે અચ્છા આવી રીતે હવે આગળ વધી શકાય એમ. પછીથી હું જેટલી પણ વર્કશોપ થાય એ બધી વર્કશોપમાં હું કંઈક ને કંઈક રીતે ભાગ લઉં છું રેસિડેન્શિયલ વર્કશોપમાં. કારણ કે ત્યાં સતત શીખવાનું છે. હજુ બી આ તો હું હમણાં ફ્રી નથી, અત્યારે ચાલે છે વર્કશોપ. બાકી હું ત્યાં જવું જ 2 દિવસ તો 2 દિવસ હું પણ ત્યાં હોય જ એમ. તો એ થયું જીવનમાં સૌથી સારી વાત
એના પછી હું થોડુંક મારી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ. હવે હું મારી રીતે કંઈક સમજી શકું છું વસ્તુઓ. પછી ઓહો થયું. પછી ઓહોમાં મેં ખૂબ કામ કર્યું. ઓહો હવે મારા માટે પેલું થઈ ગયું હતું કે નેટ પ્રેક્ટિસ જેવું થઈ ગયું. સરસ આપણો અભ્યાસ થતો. અભ્યાસ બહુ સારો થતો હતો અને પેઇડ અભ્યાસ થતો હતો. ઓછા તો ઓછા પણ સરસ અભ્યાસ થતો હતો. એમાં અભિષેક સરને મળવાનું થયું. પછી અમારે બહુ સારા સંબંધ બંધાયા. એમની સાથે મને બહુ મજા આવે છે. એ એમનામાં જે પેશન છે ને એ બહુ મજેદાર છે. એ શૂટ કરતા ને એટલે તમને એવું લાગે કે કોઈક બાળક છે. ક્યાં વાત હે. મને આવા લોકો ગમે વધારે કે એને જે કરવું છે અને એને જે કરવું છે એ જ્યારે કરવા જાય છે ને ત્યારે એ કેવો હોય છે. સમજો છો તમે કે એને એક ફિલ્મ બનાવી છે પણ એ જ્યારે ફિલ્મ બનાવી છે તમને અત્યારે હું કહું કે હું ફિલ્મ મેકર છું, હું ફિલ્મ બનાવીશ, હું ફિલ્મ બનાવું છું પણ જ્યારે હું એકચ્યુઅલ ફિલ્મ બનાવતો હોય ત્યારે કેવો હોઉં છું ને એ મેટર કરે છે. એક્ઝેક્ટલી. પણ એ એમને જોવા એક લાવો છે જ્યારે ફિલ્મ શૂટ ચાલતી હોય ને ત્યારે. એમની સાથે મેં બહુ કામ કર્યું. લગભગ 4-5 પ્રોજેક્ટ્સમાં કામ કર્યું મેં. એટલે એ બહુ સારું થયું. ઓહો થયું મારી લાઈફમાં. પછી ઓહો બંધ થઈ ગયું. પછી મને હતું કે અરે યાર હવે હું શું કરીશ. હવે તો મારું કરિયર પેલું થઈ ગયું કારણ કે ત્યાંથી જ કામ આવતું હતું. પછી ત્યાં સુધીમાં ફિલ્મો કરી મેં. ત્રિશા ઓન ધ રોક્સ કરી, પછી ઉડન છું કરી, કાશી રાઘવ કરી, પછી મારણ વેબ સિરીઝમાંથી ફિલ્મ બની ગઈ. અભિષેક. હા, તો એ બી હજી આવશે. પછી મંચ કરી, એ બી અભિષેક સરની જ છે. પછી લાલો કરી. એવી રીતે 5-6 ફિલ્મો થઈ. બાકી સિરીઝો થઈ. અને આવું જ બધું ચાલતું હતું ને એમાં લાલો થઈ. અને લાલોમાં એવું એક્સપેક્ટેશન નથી. મને કાશી રાઘવમાં એક્સપેક્ટેશન હતી કે ભાઈ આ ફિલ્મ બહુ અલગ છે. આ ફિલ્મ આવી રીતે કોઈ ગુજરાતી ફિલ્મ આવી નથી હજુ સુધી અને આનું કંઈક થશે, કોઈક રીતે તો થશે. સરસ ફિલ્મ હતી. એનું સંગીત સરસ હતું. વત્સલ એ મારો ભાઈ છે. વત્સલ મારો ભાઈ છે. અચ્છા. મારો ફઈનો છોકરો. મેં એમને ફોન કર્યો હતો. એમાં એમણે જે લક્ષ્મીબેન ઠાકોર પાસે જે મરસ્યું ગવાયું અમે રાંધેજા ગયા હતા. લક્ષ્મીબેન ઠાકોરનો ઇન્ટરવ્યુ કર્યો હતો. હસબન્ડ રિક્ષા ચલાવે. હા, મને યાદ છે ઇન્ટરવ્યુ મેં જોયો હતો. મને વત્સલે બતાવ્યો. બહુ મજા આવી હતી. હું ને વત્સલ બહુ સારા, એટલે અમે બહુ ક્લોઝ છીએ. બહુ મસ્ત. મને એ ફિલ્મ જયેશ મોરે, દીક્ષા, તમે ગુજરાતીમાં એક એવી વાર્તા જે ભાષા અલગ અલગ નામ સરસ હતી. એટલે મને એ જ હતું કે ભાઈ આ ફિલ્મ તો બહુ અલગ છે અને હું બહુ ગ્રેટફુલ હતો કે હું આવી ફિલ્મનો પાર્ટ હતો. અને મને એવું હતું કે આનું કંઈક થવું જોઈએ. પણ થઈ, લોકો સુધી પહોંચી, પણ જેટલું થવું જોઈએ એટલું ના થયું. એટલે મને એમ થયું કે યાર કંઈ ખબર કંઈ નક્કી જ નહીં હોતું. આવું મને બીજા બહુ પ્રોજેક્ટ્સ 4-5 પ્રોજેક્ટ માટે મને એવું હતું. પહેલાં ગુલઝાર વખતે મને એવું હતું કે હું સ્ટાર બની જઈશ, કે આવી વેબ સિરીઝ. કારણ કે એની પહેલાં કેવી વેબ સિરીઝ આવતી હતી, 2 લોકો આમ સામે બેઠા હોય ટેબલ પર અને વાતોચીતો કરતા હોય. એક છોકરો એક છોકરી વાતોચીતો કરતા હોય, એમાં અઢળક વ્યૂઝ હોય. એટલે મેં આપણે તો એના કરતાં તો કંઈક વ્યવસ્થિત આખું વર્લ્ડ બતાવ્યું છે એમ, તો આપણે તો વ્યૂ આવશે. તો મેં એક અલગ એકાઉન્ટ બનાવી દીધું ઇન્સ્ટાગ્રામ પર, જે અત્યારે છે ને શ્રુવત ગોસ્વામી. તો મેં કીધું આમાં ફોલોઅર્સ આવવા મળશે ને મને કામ મળવા મળશે. નાનો હતો હું ત્યારે, એટલે મને એવું બધું, પણ એનાથી કંઈ થયું નહીં. ઘરના લોકોએ જોઈ ના, એમ તો જોઈ છે લોકો, જોઈ છે. સરસ. એના સ્લો મોશન મને અત્યારે એક્ઝેક્ટ નથી દેખાઈ રહ્યા, પણ અંકિત અને તમે એને બધું સરસ આમ પ્લેસ થયું હતું. ગીત સરસ હતા. એ ગીત બી પહેલેથી પ્લાન નહોતું. મિલિંદભાઈએ લખ્યું હતું. મિલિંદભાઈની હતી જ આ પહેલેથી ગઝલ, ગાલિબના શેર જેવી છોકરી. અને ગીત અહીંયા હશે એવું બી કોઈ પ્લાન નહોતું. પછી કેદાર ભાર્ગવે એમને એવું થયું બંનેને કે આપણે અહીંયા મિલિંદભાઈની આ ગઝલનું કંઈક યુઝ કરી શકીએ. પછી મિલિંદભાઈને કીધું હતું કે હા. તો મિલિંદભાઈ 1-2 શેર લખીને આપ્યા નવા, સ્પેશિયલી આમના માટે. તો એ રીતે આખું એ બન્યું. તમને કવિતાઓનો પહેલા હતો મને ગુલઝાર વખતે હું બહુ ત્યારે હતો, એટલે હજુય છે, પણ ત્યારે હું બહુ વિઝિટ અને રેગ્યુલર વાંચતો એમ, કંઈક ને કંઈક. હમણાં તો ઓછું જ હશે. હમણાંથી હું એ નથી વંચાતું નથી. કાં તો હિન્દી વાંચો, ગુજરાતી, બધું જે મજા આવે. કવિતાઓ, શેર, બધું જોન એલિયા, બધું. શૂન્ય પાલનપુરી, સૈફ પાલન, બધું, બેફામ, બરકત વિરાણી, બધું.
એટલે હા ને હા, લાલો થયું ને. લાલોમાં કોઈ એક્સપેક્ટેશન નહોતી. અને લાલો અમે બધા તો એવું બોલતા હતા, કોઈ પૂછે ને કે હવે શું રિલીઝ થવાનું છે, તો અમે એમ કહેતા હતા કે ઇન્ડી ફિલ્મ કરી છે અમે લોકોએ બધા, ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ. ભાઈબંધો ભેગા થઈને, એટલે જોઈએ એનું શું છે, એનું શું છે. અને હવે આને ઇન્ડી ફિલ્મ ના કહેવાય તો કોઈ ગાળો દે પણ આ થઈ ગયો ચમત્કાર. અને તમે ઇન્ટરવ્યૂ લ્યો છો અત્યારે અહીંયા સાઉથ બોપલમાં. ટેટુ એ તો મને શું કહેવાય, એક દિવસ સવારે ઉઠ્યો 2015માં, આઈ ગેસ 15-16માં, મને ઈચ્છા થઈ કે મારે ટેટુ કરાવવું છે. તો ગૂગલ કર્યું કે ટેટુ ત્યારે કયું ચાલે છે, તો આ ચાલતું હતું તો કરી નાખ્યું. શું છે? આવારા લખ્યું છે. આવારા લખ્યું છે. મેં કંઈક કરાવવું હતું તો કરી નાખ્યું. મેં બહુ વિચાર્યું નથી એના પાછળ, કોઈ થોટ નથી દીધો. રાઈટ. કયા પ્રકારનું સિનેમા તમને ગમ્યું છે જોવું? બધી પ્રકારનું. હું તો કોમેડી, તારક મહેતા હું રેગ્યુલર જોઉં. જમતા જમતા એ મારું ગિલ્ટી પ્લેઝર કહેવાય તો છે. પણ હું સામે એવી ફિલ્મો બી જોઉં છું. એટલે હું બધી પ્રકારનું કન્ઝ્યુમ કરું છું. કાલે જ માર્ટી સુપ્રીમ જોઈ મેં. એની પહેલાં એક ફિલ્મ જોવા અમે લોકો સ્પેશિયલી મુંબઈ ગયા હતા, કમ્પ્લીટ અનનોન. અહીંથી ઉતરી ગઈ હતી અને અમે લોકો કંઈક બીજે હતા, પછી ત્યાંથી અહીંયા આવ્યા ત્યાં સુધી ફિલ્મ ઉતરી ગઈ હતી, તો પછી અમે સ્પેશિયલી મુંબઈ જોવા ગયા હતા એ ફિલ્મ. પણ હું બધી જ પ્રકારની ફિલ્મો જોઉં છું. ઇન્ટરનેશનલ લેંગ્વેજની ફિલ્મો જોઉં છું, સાઉથની ફિલ્મો જોઉં છું. ગમે એ જોઈ નાખું છું, મને રસ પડે તો હું જોઈ નાખું છું. ગમતા ફિલ્મ મેકર્સ હિન્દીમાં આમ એવું ખરું? એવું કંઈ નહીં. મને મીરા નાયર ગમે. હા, મીરા નાયર જોડે કંઈક કામ કરવાની ઈચ્છા ખરી, બાકી એવું કંઈ નહીં. સલામ બોમ્બે, ઇરફાન સાહેબની પહેલી ફિલ્મ. હા, મને સુટેબલ બોય વધારે ગમી હતી, નેમસેક ગમી હતી. સુટેબલ બોય એવું થતું હતું કે આ પતવી જ ના જોઈએ, પણ એ પતી ગઈ. ઈશાન. હા, પછી નેમસેક મને બહુ ગમી હતી. એમનું મ્યુઝિક ને ટેસ્ટ, હું રોજ એમનું સાઉન્ડ ટ્રેક સાંભળું નેમસેકનો, સુટેબલ બોયનો, મજા આવે. ક્યાં વાત હે. છેલ્લે ક્યારે ખૂબ રડ્યા હતા? હમણાં થોડા દિવસ પહેલાં જ, થોડા દિવસ એટલે મહિનો થયો હશે આ ડ્યુરેશનમાં. બહુ ઓવરવેલ્મિંગ થઈ ગયું હતું ને મને બહુ સમજાતું નહોતું કે કઈ રીતે આ જ પ્રોસેસમાં કે આ જે થઈ રહ્યું છે. એટલે એમ પર્સનલ લાઈફમાં કંઈક અલગ ચાલતું હોય, કંઈક ને કંઈક, અને આમ બારે અલગ, અત્યારે આંખોમાં અલગ એક છે કે ઓ શ્રીવદ ગોસ્વામી, ભગવાન પ્રભુ, અને હું અહીંયા આખો જીવીએ છીએ. હા, એટલે એ બહુ આમ અહીંથી બી એટલું જ પાવરફુલ એક ઇમોશન હતું અને અહીંથી બી લોકો તરફથી બહુ પાવરફુલ આવતું હતું. એટલે મને સમજાતું નહોતું કે હું આ ફીલ કરું કે હું કાંઈ ફીલ ના કરું. એટલે એ બધું બહુ મિક્સ થઈ ગયું હતું. એટલે પછી મને કંઈ સમજાતું નથી, એટલે હું પછી રડ્યો, બહુ રડ્યો એમ. એટલે મને કંઈ ખબર જ ના પડી કે શું કરવાનું, શું ના કરવાનું, શું છે. પણ હું રડી નાખું છું, એવું કંઈ ક્યારેક રડી નાખું, મજા આવે ત્યારે. આપણે છેલ્લે મળ્યા હતા, આઈ થિંક આ જ શર્ટ પહેર્યો હતો સુરતભાઈ, રાઈટ? આજ પહેર્યું છું રાજકોટ મળ્યા ત્યારે મેં પૂછ્યું હતું, મને યાદ કે મેં તમને પૂછ્યું હતું કે ફિલ્મમાં કેરેક્ટર એવું છે કૃષ્ણનું ને હસે છે ને શાંત લાગે છે. મેં તમને પૂછ્યું હતું, તમે કીધું આમ હું અંદરથી નથી એટલો શાંત. હા, આમ તો હું નથી, આમ બહુ રેસ્ટલેસ. હા, રેસ્ટલેસ હું છું. તમને લાગ્યું હશે અત્યારે બી કોન્સ્ટન્ટ કંઈક ને આમ બાર એવું હોય કે મને આ જવાબ ઉપરથી તમે જે કહ્યું બે લડાઈ જે અત્યારે એના ઉપરથી મને આ પ્રશ્ન અને એ રાજકોટ એ મને યાદ આવ્યું. તેમ બહુ સરસ કે ના હું એમ છું જ આમ, પણ આમ બેચેન ખરા, રાઈટ? પણ એમાં એવું થાય કે મને સમજાય નહીં. હા, સમજાય નહીં મને. એટલે હું કંઈ કરું એના કરતાં હું શાંત રહેવાનું વધારે પસંદ કરું, એમ કે હું કંઈક રિએક્ટ કરું. કારણ કે અંદર એટલું બધું ચાલતું હોય કે આનું રિએક્શન આપું, આનું રિએક્શન આપું, એના કરતાં હું કોઈનું ના આપું, હું પછી આમ જ બેઠો હોય. પણ અંદર ઘણું બધું આમ ચાલતું હોય, આમ છૂટું છવાયું. એટલે હું
આમ કહેવાય એમ બહારથી કહે કે બહુ શાંત છે, બહુ આમ મેચ્યોર છોકરો છે, પણ અંદરથી નથી એવું ભાઈ. અંદરથી તો બહુ ખતરનાક બધું ચાલતું હોય છે, અઘરું. પણ મજા આવે. મને મેઇન તો એ જ છે કે હવે વોટ નેક્સ્ટ એમ, વોટ નેક્સ્ટ. મને અત્યારે કેવું ફીલ થાય ખબર કે આમ દિમાગને તમે છે ને આટલા વર્ષોથી 9-10 વર્ષ થયા ને આ ફિલ્ડમાં, એટલે દિમાગને ટેવ પડી ગઈ છે કે તમારે સતત કોઈ એક વસ્તુ માટે તમે ભાગો છો. વોટ એવર ઇટ ઇઝ, મની, વર્ક, ફેમ, વોટ એવર ઇટ ઇઝ, તો તમે ભાગો છો. દિમાગને એવું જ છે કે તમે ભાગો છો, બરાબર. હવે એ નીચું મોટું કરીને ભાગે જ છે. હવે આ તો મળી ગયું, આ તો થઈ ગયું, પૈસા છે, અત્યારે કામ છે, અત્યારે લોકો ઓળખે છે. હવે એકચ્યુઅલ રિયલમાં તો થઈ ગયું. હવે દિમાગને તો હજી એવું છે કે તો ભાગવાનું નહોતું, આ તો થઈ ગયું ભાઈ. એટલે મને હજી એવું લાગે છે કે હું ક્યાંક, તમે બેઠા છો ને ત્યાંથી આને જોઉં છું કે આ સાક્ષી ભાવે, હા, સાક્ષી ભાવે જોઉં છું કે આ હું છું કે આ થઈ ગયું છે ઘટના, કે આ શું છે એમ. કારણ કે માનવામાં જ નથી આવતું. હવે શું કરવાનું છે? તો હવે શું કરવાનું? આ તો મને તો દિમાગને એવું હતું કે આ તો ભાગવાનું જ છે, ને આ તો મળી ગયું. તમે એક જગ્યાએ તમે કહ્યું છે, તમે જ કે સંઘર્ષ પછીનો સંઘર્ષ. હવે સંઘર્ષ એકચ્યુઅલી, જો શબ્દ સંઘર્ષ વાપરવો હોય તો, કે થશે શરૂ. હવે હું એ જ કહું ને, હવે ખબર જ નથી. હવે આપણે ચલો કહી શકીએ કે હવે 2-3 વસ્તુ છે કે ચલો તમને કામ મળશે, તમને પૈસા મળશે, પણ એનું શું કરવાનું, પૈસાનું કરવાનું શું, એ તો ખબર જ નથી. સમજો? કારણ કે એટલા છે જ નહીં પૈસા. જીવનમાં ક્યારેય નથી જોયા પૈસા એવા. ઓશો ને તમે એવું બધું કોઈ સંબંધ નહીં. આમ રીલમાં આવે એવી રીતે જ ને, રીલ વાળા સંબંધ છે મારા ઓશો સાથે. તમે જે બોલી રહ્યા છો એ એટલે મને યાદ આવે. ના એવું કંઈ નથી. પણ હું બહુ, મારું છે ને દિમાગમાં સતત કંઈક ને કંઈક, હું ઓલવેઝ છે ને હું ડિટેચ થઈને જ જોતો હોઉં છું પોતાને ને દરેક સિચ્યુએશનને. ક્યારેક ઇન્ડલ્સ થઈ જાઉં ને ત્યારે હલી જાઉં છું. જ્યારે હું ત્યાંથી અહીંયા આવી જાઉં ને ત્યારે હું કંટ્રોલમાં નથી રહેતો. હું બહારથી જોતો હોય ને ત્યાં સુધી બધું બરાબર હોય, પછી પેલા પિક્ચરમાં અમુક સીન ના હોય કે હા આવો થઈ ગયો, ગાણો થઈ ગયો, હું એવો થઈ જાઉં. પછી પાછું એમ થાય કે ના ભાઈ તું ત્યાં જ રહે. ખામી કઈ છે મોટી, એવું કઈ ખરું આમ તમને ખબર હોય? ડિસિપ્લિનની. એમ અમુક વસ્તુ ખબર છે કે આ તો કરવાની છે પણ તોય નથી કરતો. ડિસિપ્લિન એટલે આમ ડિસિપ્લિન ખરી કે અમુક વસ્તુ તમે મને કહેશો કે ભાઈ અઠવાડિયું આવું કરવાનું છે તો હું કરીશ, પણ આમ સેલ્ફ ડિસિપ્લિન કહેવાય ને. અત્યારે કોઈ મને ચીંધું નથી, એવું કોઈ કામ નથી, પણ મારા માટે હું જરાય ડિસિપ્લિન નથી. કોઈ કામ માટે, કોઈ બીજા વ્યક્તિનું કામ હશે એના માટે હું પહેલાં ટાઈમ પર પહોંચી જઈશ ને બધું વ્યવસ્થિત હશે. જેમ કે સતત અમે 4 મહિનાથી કરીએ છીએ, બધું વ્યવસ્થિત, એમાં કોઈ પેલું નહીં. પણ મારું કંઈક હશે ને તો એમાં હું ડિસિપ્લિન નથી. તો એ મને લાગે છે કે થોડુંક સેલ્ફ ડિસિપ્લિન હોવું જોઈએ મારે, હવે તો હોવું જ જોઈએ એમ. બાકી કઈ ખામી એટલે ऐसा कभी सोचा नहीं. ના ઘણું વિચાર્યું હોય. ખામી એટલે એક તો તમે જે ફિલ્ડમાં છો એમાં તો શીખવાનું ઘણું બધું, એટલે એ તો એક ખામી છે જ એવી ઘણી બધી. સ્કિલની તો ઘણી બધી ખામી છે, સ્કિલની વાત કરીએ તો. પણ આમ માણસ તરીકે એક ડિસિપ્લિન મેં તમને કીધું એ. બાકી હજી વધારે થોડુંક મારે અન્ડરસ્ટેન્ડિંગ વાઇઝ મારે હજી ઘણું આગળ જવું છે. કારણ કે મને એવું લાગે છે કે હું ઘણી વખતે બહુ છીછરો છું અને ઘણી વખતે બહુ આમ એવું થાય કે ઓહો 60 વર્ષનો કોઈ બાપો વાત કરે છે, અને ઘણી વખતે બહુ આમ છોકરમાં કંઈક વિચાર આવી જાય કાં તો, એટલે એ નથી સમજાતું મને. એટલે થોડું એના પર બી કંઈક એ કામ આવવાનું તમારી એક્ટિંગમાં. એટલે બીજું કંઈ મને એવું કંઈ નથી કે મારે બહુ આગળ વધવું છે, પણ મારા એક્ટિંગમાં એ કામ આવશે, મારે એક પર્સપેક્ટિવ નવો મળશે,
નજરિયો મારે એક અલગ જોઈએ છે કે આ જ રીતે ના હોય, આવી રીતે પણ હોય ને એવી રીતે એની પાછળ બી બીજી ઘણી રીતો છે, એવી રીતે પણ હોય. મને બોલાઈ જાય ને ત્યાં થોડુંક પેલું થાય છે. એવી ફિલ્મો કાં તો એવા પરફોર્મન્સીસ મને નથી ગમતા. કાલે માર્ટી સુપ્રીમ જોઈને મને જ થયું કે ભાઈ આ લોકો ભલે ફિલ્મ ગમે તેવી હોય પણ કઈ રીતે પરફોર્મન્સ તો જોવો યાર, કઈ રીતે કરે છે આ લોકો. આવું ક્યારે કરશું? આવું વિચાર બી ક્યારે કરશું આપણે? જેમ અત્યારે આપણે બેસીને વાતો કરીએ છીએ એવી જ રીતે એ લોકો શૂટ કરીને ફિલ્મ બનાવી નાખે છે. રાઈટ. સહજતા, એટલી સહજતા, અને તમને લાગે જ નહીં એક સીનમાં તમને એવું ના લાગે કે એવું કંઈક એક્ટિંગ કરી રહ્યા છે આ લોકો. કઈ રીતે કરે છે યાર? હું તો બેલો થઈ જાઉં આખું. મને તો કંઈક થવા માંડે અંદરથી કે આવું કરવું છે મારે, પણ હું કરશું. જેમ પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે જંગલમાં સિંહ આટા મારતો હોય તેને ખબર ન હોય કેમેરા ગોઠવેલા છે ને કેવા સહજતાથી ફરતો હોય. પંકજ ત્રિપાઠીનો જે ઘણા એફર્ટલેસ પરફોર્મન્સ જોઈએ પણ એ બહુ અઘરું છે, બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. ખબર નહીં એ વિચાર કાઢવો કે કઈ રીતે આટલું એફર્ટલેસ, એ બહુ અઘરું છે. તમારી અભિનયની આમ પ્રોસેસ શબ્દ વાપરી અથવા તો જે પણ છે એવી કોઈ પ્રોસેસ નથી મારી. એટલે હું બને એટલું છે ને ભૂલી જાઉં. મેં જેટલું યાદ કર્યું હોય ડાયલોગ કાં તો મારે જે કરવાનું છે ને હું ભૂલું જાણી જોઈને, કે મારે યાદ નથી રાખવું એમ. કે મને અત્યારે તમે ડાયલોગ્સ આપ્યા તો એ યાદ કરીને હું ભૂલી જઈશ કે અચ્છા મારે આવું કંઈ બોલવાનું છે. કાં તો હું જાણી જોઈને મારા દિમાગને એવું કહીશ કે હું કંઈક બીજે ડિસ્ટ્રેક્ટ થઈ જઈશ કે હું ભૂલી જાઉં ડાયલોગ, પછી હું સીનમાં આવીશ. એટલે એવું કંઈ પ્રોસેસ નથી મારી. હું બને એટલું છે ને સામેવાળા પર રહેતો હોઉં છું, સામેવાળા એક્ટર પર, કે એમાંથી શું મને મળે છે, રિએક્શન શું હોય છે. બાકી એવી કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ નથી. એટલે હવે હું કદાચ એવા કોઈ રોલ બી મને નથી મળ્યા એમ જોવા જઈએ તો. એક કાશી રાઘવ અને મારણ, પછી લાલો, બીજા હોના અમુક પ્રોજેક્ટ્સ, એવા પ્રોજેક્ટ્સમાં જે તમને લાગે કે આમાં કંઈક કરી શકીશું એમ, મને જેવું કરવું છે કામ. અને દરેક જગ્યાએ તમારી સામે કોઈ કો એક્ટર હોય એટલે તમને સતત એક રિસીવિંગ એનર્જી મળતી હોય. હવે કદાચ આગળ વધારે એકલા કંઈક શોર્ટ હશે, એકલા કંઈક કરવાનું હશે તો શીખીશું. હવે આગળ જોઈએ શું થાય છે. પણ એવી કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ નથી કે આ જ કરું છું, આવી રીતે કરું છું. બાકી તો બેઝિક છે બધું, જે કરવાનું હોય, સ્ક્રિપ્ટ વાંચવાની હોય, એ બધું કરવાનું હોય. જાહેરમાં રિસ્પોન્સ તો આવ્યા જ અને આપણે જોયા, તમને મળ્યા હશે, તો કોઈ એવું રિસ્પોન્સ કરો કે કોઈ રાજકોટના સ્કૂલના ટીચરે કે તમે એવું કહી શકો બહુ અંગત કોઈ એવું કહ્યું હોય તમને? એવું કંઈ નહીં, બધું નોર્મલ. બધી જગ્યાએથી ઇક્વલ જ રિસ્પોન્સ છે, એવું કંઈ જ નથી. અંગતમાં કોઈનો રિસ્પોન્સ એવી રીતે આવ્યો એવું કંઈ બરાબર જ છે. રાઈટ. આમ તો બધી જ સ્ક્રિપ્ટ, બધી જ ફિલ્મો આમ એવું જ હશે કે કરવી જ છે, પણ આમ કોઈ પર્ટિક્યુલર એવું બાયોગ્રાફી કરવી જ મારે. યસ, એ તમે યસ કહેલું છે, બાયોગ્રાફી કરવી છે. ખબર નહીં કોની શું, પણ એક એવું કેરેક્ટર કરવું છે જે ઓલરેડી એક્ઝિસ્ટ કરતું હતું અને એને કંઈક જીવનમાં ઉખાડ્યું છે, એવું એક કેરેક્ટર કરવું છે મારે. કઈ બાયોગ્રાફી તમને વધારે ગમે ફિલ્મ તરીકે? મને બોહેમિયન રેપ્સોડી ગમતી હતી, પછી અદ્ભુત ભાગ મિલ્ખા ભાગ ગમી હતી મને. પછી હવે બાયોગ્રાફી તો ના કહેવાય, પણ કમ્પ્લીટ અનનોન બી સારી ફિલ્મ હતી, બોબ ડિલન પર હતી, પણ એ બાયોગ્રાફી ના કહેવાય. પણ કે કોઈ માણસ હતું જે ઓલરેડી એની ફિલ્ડમાં એ કંઈક કારીગરી કરીને નીકળી ગયું અને એનું કોઈ કેરેક્ટર કરવાનું હોય, એવું મને ઈચ્છા ખરી. થેન્ક યુ સુરજ. મને લાગે છે કે બહુ જ પ્રયત્ન કર્યો કે રિપીટ હું ન કરું. કંટાળ્યા એ નહીં જ હોય એકને એક સવાલના અલગ અલગ જવાબ આપીને બધી જગ્યાએ, એ નહીં જ એ માણી રહ્યા હશે છેલ્લા 4 મહિનાથી. પણ મને તોય એવું મેં વિચાર્યું હતું કે કંઈક એવી વાતો કરીએ છીએ. હા,
આઈ હોપ કે ના મને તો મજા આવી. તમે તો હજી ચાલુ રાખો, મને વાંધો નહીં. કેટલા વાગ્યા? 5:30 થી આપણે બહુ શિસ્ત, એમને એમ કહ્યું સેલ્ફ ડિસિપ્લિન નથી, પણ ઇઝ લાઈક ઓન ટાઈમ. અને અમે ટાઈમસર મળ્યા, ટાઈમથી 3 મિનિટ પહેલા અમે મળ્યા. એમ કહું છું બીજાના હું ડિસિપ્લિન છું, પોતાનામાં નથી. મારે આમ ઉઠવાનું હોય કે કાલ સવારે ભાગવા જઈશું તો હું ના ઉઠું એમ. પણ મને આ જે મિત્રોની ટીમ છે, કરણ હોય કે અંકિત હોય, અંકિત ને કરણ પણ અહીં જ આવ્યા હતા. બહુ સહજ એ લોકો, કેમેરો બંધ હોય ત્યારે, એટલે કેમેરા સામે તો છે જ આ મિત્રો, એટલે તો આપણને બધાને બહુ ગમ્યા છે, કનેક્ટ કરી શકે છે, પણ બહુ સહજ લોકો ભેગા થયા છે. પેલી એક ફિલ્મ છે ને, આઈ થિંક સર છે, સર ફિલ્મ છે ને, એક મેડ સર, હા, પેલી તિલોત્તમા વાળી. હા, તો એમાં મેં રિવ્યુમાં મેં લખ્યું હતું કે બે સારા વ્યક્તિ ભેગા થાય ને, કોન્ફ્લિક્ટ આમ નથી એમાં કઈ, તો બે સારા વ્યક્તિ ભેગા થાય ત્યારે શું થાય? 96 લાઈક હું નામ બોલી રહ્યો છું કે બે સારા વ્યક્તિ ભેગા થયા છે જે બંનેનું એકબીજાનું સારું જ ઈચ્છે છે, તો બધે સારા માણસો ભેગા થાય ને તો કેટલું સરસ થાય કામ. પ્લસ માઇનસ બધામાં હોય, પણ આમ એક સરસ બે મજાના વ્યક્તિ કે મજા આવી તમને મળી, એવા બહુ એ સરસ થયું એમ. એ તો ભાઈ આખું સંગમ બધાનું, બહુ સરસ. બધાનું મેઇન શું છે ખબર છે કે કોઈ જેટલા, અને આ બહુ રેરેસ્ટ ઓફ ધ રેર મોમેન્ટ એ છે, ટચવુડ, કે ટીમમાં જેટલા લોકો હતા ને, 15-20 જેટલા હતા ને, બધાને ફિલ્મ બનાવી હતી, બધાને લાલો ફિલ્મ બનાવી હતી. બધાની પોતાની ફિલ્મ, કોઈની જોબ નથી આ. કોઈને એવું નહોતું કે તને હાયર કર્યો છે તું આય, એવું નહોતું. જે બીજી ફિલ્મો બનતી હોય કે તારે આ ડ્યુટી છે, તારી આ ડ્યુટી છે, તારી આ ડ્યુટી, એવું હતું જ નહીં. બધા સ્વભાવથી, કે પેલું કહેવાય ને, પોતાનો એને કરવું છે એટલે આવ્યા હતા અહીંયા, અને બધાએ કર્યું. એટલે એવું હતું જ નહીં કે કોઈને અસાઇન કર્યા હોય કોઈ ડ્યુટી માટે. રાઈટ રાઈટ. બધા પોતપોતાની ઈચ્છાથી, ને બધાને એક જ ગોલ હતો કે આપણે આ ફિલ્મ બનાવવાની છે, એટલે આ બન્યું છે. બાકી આ ના બને, આવી રીતે તો ના જ બને. અમે જે રીતે ફિલ્મ બનાવી ને એવી રીતે ફિલ્મ બનાવાય બી નહીં. જે સિચ્યુએશનમાં, જે કન્ડિશનમાં, જે રિસોર્સિસમાં, બહુ અઘરું છે, અને બીજા કોઈ કરી બી ના શકે. બહુ ઓછા લોકો હશે કે જે આટલું પેલું લઈને કરવા નીકળ્યા હોય. અને આજે શો ઓછા હતા, પછી વધ્યા, પછી ધીમે ધીમે, એટલે એક ભેગી તો નથી થઈ, પણ આમ તમે માનતા હશો કે ભાઈ અત્યારે ફૂલ થઈ ગયા, કે અંકિતભાઈએ કહ્યું, પણ આમ આજે સફળતા મળી. આમ તો તમે, મને ખબર છે તમારો આમ બધાનો તમારા સ્વભાવ ઉપર તમારો જવાબ, પણ આમ પર્ટિક્યુલર એવી કઈ મોમેન્ટ નહીં આવી હોય કે તમે અંકિતભાઈને ફોન કરીને કીધું હશે, પણ આમ એવું થયું, આમ એવી કોઈ વાત થઈ છે કે ભાઈ આપણે આ કરી નાખ્યું, કે આ થઈ ગયું, લાઈક એવું આમ નહીં આવ્યું હોય, રાઈટ? કેમ કે પ્રોસેસમાં જ ભેગા રહ્યા છો તમે. આ હું તમને ઓફ કેમેરા એક વાત કહીશ ઓકે, આના પર, ભલે, કારણ કે એ થોડુંક આમ પેલી વાત છે, એટલે હા, એ હું તમને ઓફ કેમેરા કહીશ. ઓકે. ક્રિકેટ આપણને ગમતું હતું, ઓકે, પછી અભિનય ને જે થયું તમે આખી પ્રોસેસ મને કીધી, પણ અત્યારે હવે આમ કેમ ગુલઝાર સાહેબને આઈ થિંક લોંગ ટેનિસનો શોખ છે, પેલો શોખ હવે એક કામ છે, તો શોખ બીજું એમ, તો તમને અત્યારે બીજા કયા? હવે તો શોખ, હવે તો નવા પેદા થશે. હા બરાબર, હવે પેદા થશે નવા શોખ. હમણાંથી હું સ્નૂકર રમું છું, એટલે હમણાંથી એટલે લાલો પહેલાય રમતો હતો, પણ હવે એક નવો શોખ છે કે સ્નૂકર રમવાની મજા આવે છે. પિકલ બોલ અમે રમીએ, પિકલ બોલ બી છેલ્લા 2 વર્ષથી અમે લોકો રમીએ છીએ. ક્રિકેટ રમવા, બોક્સ ક્રિકેટ રમવા જતા હોઈએ છીએ. હવે એક નવો હતો જ શોખ દિમાગમાં કે ફરવાનું, તો હવે જઈ શકીશું, અમલમાં મુકાશે, ફરવા જવાનું, નવી જગ્યાઓ જોવાનું, બસ ફિલ્મો જોવાનો શોખ. એ શોખ નથી, એ તો મજા આવે છે. હા, પણ આ જે 4-5 શોખ છે એ છે, બાકી કોઈ નવા શોખ એ તો હતા જ એમ, પણ હવે કરી શકશું. ગીતો સાંભળો તમે? ગીતો સાંભળું, પણ બહુ મૂડ હોય ત્યારે જ આમ ગાડીમાં જતા હો કે ક્યાંકથી ક્યાંક જતા હો ત્યારે, એમ નહીં, ઓછું ખરું, બહુ આમ લિમિટેડ મારું લિસનિંગ છે, પણ હું સાંભળું, ગીતો સાંભળું, મારી પાસે ઘણા લિસ્ટ છે સારી એવી. કાવિશ બહુ સાંભળું છું હમણાંથી. ઓકે. ને પછી પાકિસ્તાની પોપ રેગ્યુલર સાંભળતો હોઉં છું, કુક સ્ટુડિયોનો. હા, બાકી ગઝલ સાંભળતો હોઉં છું. ગઝલ? હા, ગઝલ સાંભળતો, મજા આવે. આએ કુછ અબ્ર કુછ શરાબ આએ સાંભળતો. ક્યાં વાત.
મજા આવે શાંત ગીતો બેઠા હોય એમને એમ. ચા પીતા હોય, કોફી પીતા હોય, બેઠા હોય. મિત્રો સ્કૂલના બાળપણના ખરા 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 ટચમાં ખરા હોય. સ્કૂલના અમુક મિત્રો, કોલેજ ડિપ્લોમા હું મને છે ચા પીવા ઉપરથી યાદ આવ્યું કે મિત્રો છૂટા જ બધા પોતપોતાના કામમાં છે પણ કોન્ટેક્ટમાં ખરા. 2-3 મિત્રો છે કોન્ટેક્ટમાં ખરા. જેના સાથે બેસી શકાય, કઈ વાત ન કરીએ પણ બેસી શકાય. એમને રેન્ડમ ફોન આવે કે કેમ છે કેમ નહીં, બધું બરાબર છે, કઈ જોઈતું હોય તો કે વગર કોઈ કામે. હા એટલે બસ આવે ફોન આવે રેગ્યુલરલી અમુક દિવસોના અંતરમાં. રાજકોટ જવાનું થતું રહે વચ્ચે વચ્ચે. આ તો હમણાં પ્રમોશન માટે જવાનું થયું હતું, બાકી નહીં. નહીં ને, હવે નહીં. બાકી નહીં, અમદાવાદ. બાકી અમદાવાદ. બાકી હા. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.